નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં હું છું ખુશ્બુ। અમારી આ વિશેષ રજૂઆત કૃષિ મિત્રમાં આપનું સ્વાગત છે। આજના અમારા આ વિશેષ પ્રોગ્રામમાં આપણે વાત કરીશું ચૂસ્યા પ્રકારની જીવાતો અને તેના નિયંત્રણ વિશે। જેમ આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રોગ જીવાતના અસરકારક નિયંત્રણના ભાગરૂપે તેની યોગ્ય ઓળખ અને તેને આવતા અટકાવવાની પદ્ધતિઓનો અમલ ખૂબ જ જરૂરી છે। આમ કરવાથી પાકમાં રોગ જીવાતનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે। છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સિઝનમાં અને અલગ અલગ પાકોમાં રોગ જીવાત આવે છે, જેનું નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી છે। અન્યથા પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે કે પછી પાક નિષ્ફળ જ થઈ જાય છે। ત્યારે ચોમાસુ પાકમાં જ્યારે વાવેતર કરીએ તો મહત્વની કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેના કારણે ચોમાસુ પાકોમાં થતી જીવાત અને તેના પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે વિશે અમારા આજના વિશેષ અહેવાલમાં જાણીશું અમારા કૃષિ વિશેષજ્ઞ પાસેથી। આપણી સાથે જોડાયા છે અમારા કૃષિ વિશેષજ્ઞ ડોક્ટર જી.આર. ગોહિલ। ડોક્ટર જી.આર. ગોહિલ, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝ પર। નમસ્કાર જી સર, જેમ કે અલગ અલગ ઋતુમાં પાકમાં આવતા રોગ જીવાત પણ અલગ અલગ હોય છે, ત્યારે ચોમાસામાં કેવા જીવાત થાય છે અને તેના પ્રકાર કેટલા છે? સરસ, આપણે જે વાતો કરી પાકોને લગતી આપણે ખેતીની વાતો કરતા રહેલા છે, અને ખેડૂત વધારે આર્થિક સ્થિતિ સારી કેમ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છે। તમારી જે આ ચેનલ છે બરાબર, એના દ્વારા પણ ઘણા પ્રયત્નો દ્વારા અને ખેડૂતો એનો સ્વીકારે છે, એ પ્રમાણે અમલ કરે છે। એટલે તમે પણ એક ઉમદા કામ આ કરો છો। આ ખેતી લગતી ઘણી મીડિયા આવ્યા છે કે તે ફક્ત અમુક નેગેટિવ સમાચારો આપતા હોય છે બરાબર, પણ તમારું મીડિયા એવું છે કે ખેડૂત આપણો ખેતી પ્રધાન દેશ છે, એમાં પણ તમે ખાસ કરીને આ ખેતીને લગતી, ખેડૂતોના દિલને લગતી, ખેડૂતો કઈ રીતે આર્થિક સદ્ધર થાય એના માટે તમે જે સતત પ્રયત્નશીલ છો, એના માટે ખૂબ ધન્યવાદ। અને તમને હજુ પણ આમાં વધારે રસ ધરાવવા ખેડૂતો જોઈન્ટ થાય। અને હું તો એમ માનું છું કે ખેતી છે ને એ આપણો મુખ્ય પાક છે, અને તમને ખેતી મુખ્ય આપણો વ્યવસાય છે, પણ એમાં તમને ખેડૂત ભાઈઓને મારે નમ્ર વિનંતી છે કે આપણે જે કીધું છે ને કે ગીતામાં પણ કે તમારો વધારાનો સમય તમે ક્યાં પસાર કરો છો એના ઉપરથી તમારી સંસ્કૃતિ નક્કી થાય છે। એટલે આપણો વધારાનો સમય શું બચ્યો, આપણે ખેડૂત ભાઈઓ ખાસ વિચારવાનું છે। આપણે ખબર છે કે આજથી 30-40 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ સવારે 4 વાગે હળ જોડીને જતા બરાબર, અને સવારથી સાંજ સુધી ખેતી કરતા, થાક્યા પાક આવીને સુઈ જતા। અત્યારે આ પરિસ્થિતિ શું છે? અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે બધું ઓટોમેટિક અને ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે કે ખેડૂતોને એકદમ સરળ થઈ ગયું છે બરાબર। ખેડ ઓટોમેટિક થઈ ગઈ છે, વાવેતર ઓટોમેટિક થઈ ગયા છે બરાબર, પછી ખાસ કરીને ટપક પદ્ધતિઓ આવી ગઈ છે। એટલે ખેડૂતોનો સમય અત્યારે ઘણો બેચ્યો છે બરાબર। આ ખેડૂતોનો જે બેચ્યો છે, ખેડૂતો ક્યાં ઉપયોગ કરે છે? મારો તો એક પ્રશ્ન છે કે ખેડૂતો તમે તમારો સમય ક્યાં પસાર કરો છો? ખરેખર આપણે અત્યારે જાણીએ છીએ કે આ જે અમુક જે આપણે મોબાઈલો આવ્યા છે, ટીવી ને મોબાઈલ બરાબર, આ મોબાઈલ વધારે પડતો ઉપયોગ અત્યારે ક્યાં લેવલ સુધી જશે એ ખબર નથી બરાબર। એટલે એ મોબાઈલ પણ સારામાં સારું હું તો એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે એમાં સારામાં સારી દુનિયાની દરેક વસ્તુ આપણે જાણકારી મેળવે, અને એ જાણકારી મેળવવા દ્વારા એની અમલવારી કરે તો એમાં સારામાં સારા પરિણામો પણ મેળવી શકીએ। પણ એ પ્રમાણે આપણે એને લગતું આપણે કામ કરવું જોઈએ, અને એને લગતા આપણે સોલ્યુશન કાઢવા જોઈએ। હું તો એમ કહું છું ખેડૂત ભાઈઓને કે તમારા વ્યવસ્થિત તમારા ગ્રુપો બનાવો, ગ્રુપો બનાવી અને તમે એ પ્રમાણે સારામાં સારું ખેતી લગતી જે વાતો હોય, ખાસ કરીને કોઈ રોગ જીવાતની વાતો હોય, નવી વેરાયટીની વાતો હોય, નવી ટેકનોલોજીની વાતો હોય, તો તમે એકબીજા શેર કરો। એમાં તમારે કોઈ પણ ગુડ મોર્નિંગ પણ ન આવવું જોઈએ। તો આ રીતે તમે આગળ વધો તો હું માનું ત્યાં સુધી ખેતીમાં સારા સફળતા મળે। આપણે આજનો ખાસ કરીને જે વિષય છે એ ખાસ કરીને જીવાતો તો ઘણા પ્રકારની જીવાતો હોય છે, એમાં આજે આપણે ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો વિશે વાત કરશું। આપણે જાણીએ છીએ કે ખેતી પાકો, બાગાયતી પાકો, પછી ખાસ કરીને ઔષધિ પાકો, એવા ઘણા પ્રકારના પાકો થાય છે। એ પાકોમાં આ જીવાતો છે ને એ બહુ મોટું નુકસાન કરે છે, અને આ જીવાતો નુકસાન કરવાને કારણે આપણે માણસના હેલ્થ ઉપર પણ એની મોટી અસર થતી હોય છે। તો આ જીવાતો ખાસ કરીને કઈ રીતે આવે છે, એનું જીવન ચક્ર શું, એની આપણે ઓળખ એ કરવી, જાણવી પણ જરૂરી છે। ઘણી વધુ છે ખેડૂત ભાઈઓને મારે કહેવું છે કે તમે પણ ખેતીમાં ખાસ કરીને તજજ્ઞ બનો, વૈજ્ઞાનિક બનો, અને તમે દરેક બાબતમાં ખાસ કરીને એગ્રો વાળાનો સંપર્ક કરો છો, અને કરવો જોઈએ, પણ અમુક સમયે એની લિમિટ આવી જવી જોઈએ।
તમારે પોતે જાણકારી હોવી જોઈએ. એક વખત તમે જાણી આવ્યા પછી એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. તો એ માટે તમારી પાસે એક ડાયરી હોવી જોઈએ, પોકેટ ડાયરી, કે તમે ધારો કે કોઈ પણ વસ્તુ જાણી આવ્યા, કોઈ વૈજ્ઞાનિકો પાસે જાણ્યું, કોઈ ખેતીવાડી ખાતાના અધિકારીઓ પાસેથી જાણ્યું, કે કોઈ પણ બીજા અધિકારીઓ કરતા તો સારા એગ્રો વાળા પાસે જાણ્યું કે આ દવાથી આ સૂસ્યા પ્રકારની જીવાતો નાશ પામે છે, તો એના માટે તમે એક નોટ કરી લો. અને આ નોટ કર્યા પછી તમે જો એનો સારા કંટ્રોલ મળે અને નિયંત્રણ આવે તો પછી તમે એ એક નોટ કરી લો. અને એ નોટ કરીને તમે આવતી વખતે જયારે પાછો પાક લેવાનું થાય આવતા વર્ષે, તો એ પ્રકારની દવા તમે છાંટો તો નો ડાઉટ હું તમને સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ. તો ખાસ કરીને આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોનું જોઈએ તો એમાં મોલોમસી છે ને, એ બહુ મોટો એનો રોલ હોય છે. એટલે મોલોમસી જે પાક છે, મોલોમસી જે જીવાત છે, એ ખાસ કરીને વૈજ્ઞાનિક છે એપિસ કેકવીરા છે. અને એના યજમાન પાકો ખાસ કરીને ચોળી છે, ગુવાર છે, મગફળી છે, કપાસ છે, આ બધા યજમાન પાકો છે. પણ લગભગ ચૂસ્યા પ્રકારની જીવાતો દરેક પાકમાં આવતી હોય છે. એનો ખાસ કરીને મોલોના બચ્ચાઓ પાંખ વગરના પુખ્ત જોવા મળતા હોય છે, તમે જોજો. અને પરંતુ તેના કદમાં નાનો, 7 થી 10 વર્ષની અંદર પુખ્ત વયના બને છે. 10 દિવસની અંદર એ પુખ્ત વયના બની જશે. પુખ્ત મોલો નાના અને પોચા અને શરીરવાળા હોય છે, લંબગોળ હોય છે. તેના જે ખાસ કરીને 5મા 6મા ભાગમાં બહાર નીકળતા ખાસ કરીને મીણ જેવો પદાર્થ નીકળતો હોય છે, જે ખાસ કરીને એનો જે જીવનકાળ છે એના દિવસો એમાં નક્કી થતા હોય છે. ખાસ કરીને જે હું નુકસાન કરે છે આ બચ્ચો, ખાસ કરીને એને તમને વાત કરું કે બચ્ચાઓ છે અને પુખ્ત અવસ્થાએ છોડની કુમળી ડાળ એના જે નુકસાન કરે છે, એ બચ્ચાઓ પણ નુકસાન કરે છે અને પુખ્ત પણ નુકસાન કરે છે. એ ખાસ કરીને કુમળી ડાળીઓ છે, પાન છે, એમાંથી રસ સૂચી અને એને નુકસાન કરે છે. મોલાના શરીરમાંથી સતત ચીકણો રસ ઝરે છે, જે પાન ઉપર પડતા તેના ઉપર કાળી ફૂગ જોવા મળે છે. કાળી ફૂગ પછી આ સુકાય પછી કાળી ફૂગ થઈ જાય છે, જેથી છોડની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા, એટલે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા બરોબર એ ધીમી પડી જશે. એ અવરોધને કારણે વધુ ઉત્પાદન ન આવે. એનું કારણ છે પાનમાં જે ખોરાક થવો જોઈએ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા, એ ઓછો થાય. અને એને કારણે શું થાય, એ પાન ઘણી વખત કોકડાઈ જાય છે, અથવા વૃદ્ધિ અટકી જાય છે. ઉત્પાદન ઉપર એની માઠી અસર થતી હોય છે. બીજું એવું જ એક જીવાત છે, ખાસ કરીને જેસી અથવા તડતડિયા કહે છે આપણે. તો આ તડતડિયા પણ એટલું જ નુકસાન કરતું હોય છે. એનું વૈજ્ઞાનિક નામ છે આમરસ્કા બિકુટલા, અથવા તો એના યજમાન પાકો છે કપાસ છે, ભીંડા છે, બટાટા છે, રીંગણા છે, એરંડા છે, ટમેટા છે, આ બધાના યજમાન પાકો છે. તો આ પાકો ઉપર ખાસ કરીને વધારે પડતું જોવા મળતું હોય છે. એનો ખાસ કરીને જીવન ચક્ર જોઈએ તો નાના જે બચ્ચા છે એ આછા પીળા રંગના અને પાંખ વગરના, જ્યારે પુખ્ત કીટક ફાચર આકારના હોય છે અને રંગે આછા લીલા રંગના હોય છે. બચ્ચા અને પુખ્ત ત્રાંસા ચાલે છે. આપણે તડતડિયા કોને કીધું કે ત્રાંસા હાલે છે. એ તમે સીધું આ છે ને આ જીવાત સીધી નહીં હાલે, પણ ત્રાંસી હાલશે. પાંદડાની નીચલી સપાટી પર મોટી સંખ્યામાં આ જોવા મળે છે. અવસ્થા 7 થી 21 દિવસ સુધી ચાલે છે. એની અવસ્થા છે એ 7 થી 21 દિવસ હોય. પર્યાવરણ પરિસ્થિતિના આધારે એનું આખું જીવન ચક્ર લગભગ 2 અઠવાડિયામાંથી 1 મહિના સુધીમાં પૂર્ણ એનું થતું હોય. 1 મહિનામાં એનું જીવન ચક્ર પૂરું થઈ જાય છે. અને ખાસ કરી જે નુકસાન કરતું હોય છે એ કઈ રીતે નુકસાન કરે એની તમને વાત કરું. એ છે બચ્ચા અથવા પુખ્ત બંને આ પાન અને છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે, અને પરિણામે પાનની ધરો છે, ધર હોય ને નસ હોય છે, એમાં ખાસ કરીને રસ ચૂસી જવાય ને એ કોકડાઈ જાય છે. તેથી પાન કોડિયા જેવા જોવા મળતા હોય છે. એટલે ખાસ કરીને આપણે વરસાદનું પ્રમાણ ઘટતું જાય ત્યારે ખાસ કરીને આનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ત્રીજું છે ખાસ કરીને થ્રીપ્સ. આ થ્રીપ્સ પણ એટલું જ નુકસાન કરે છે. તમને બધા જાણતા જ હશે ખેડૂત ભાઈઓ કે થ્રીપ્સ છે એ વધારે આપણે આ પાકમાં નુકસાન કરતું હોય છે. એના યજમાન પાકો છે મગફળી છે, દિવેલા છે, તલ છે, અડદ છે, કપાસ છે, મરચી છે, દૂધી છે, ભીંડા છે, ડુંગળી છે, લસણ છે, ટમેટા છે, આ બધા એના યજમાન પાકો છે. ખાસ કરીને આજે સૂક્ષ્મ કદના જે છે બરાબર, એનું જે જીવન ચક્રની વાત કરીએ તો ખાસ કરીને કીડની આકારના ઈંડા પાનની નીચેની ભાગમાં અંડ નિષ્પેક્ષ અંગની મદદથી એ ખોસીને એમાં ઈંડા મૂકે છે. એમ તમે દબાવીને ઈંડા મૂકતા હોય છે. ઈંડા અવસ્થા 4 થી 5 દિવસની હોય છે. 4-5 દિવસમાં એમાંથી બચ્ચા નીકળતા હોય છે. પુખ્ત જેવા જોવા મળે છે બચ્ચા પણ પાંખ વગરના અને થોડાક નાના કદના અને સફેદ રંગના હોય છે. જેની અવસ્થા 4 થી 6 દિવસની હોય છે. જમીનમાં 20 થી 25 મિલીમીટર જેટલી ઊંડાઈએ કોશેટા બનાવે છે. જમીનમાં કોશેટો બનાવે છે.
કોશેટાવસ્થા 12 થી 24 દિવસ સુધી હોય છે. પુખ્ત શરીર એકદમ સૂક્ષ્મ, નાજુક, લંબગોળ અને પીળાશ પડતા રંગના હોય છે. બંને પાંખો વિભાજિત થયેલી અને વાળ વળી ગયેલી હોય છે. એટલે ખાસ કરીને પુખ્ત અવસ્થા 2 થી 4 દિવસની હોય છે. ફૂલમાં તે અને પાનની નીચે જોવા મળતું હોય છે. આ ખાસ કરીને આ કીટક એ જે છે, આ ચૂસિયા પ્રકારનું જે કીટક છે, આ થ્રીપ્સ, એની તમને વાત કરું એ નુકસાન કઈ રીતે કરે છે. તો ખાસ કરીને પુખ્ત કીટક છે એ નાના બચ્ચા પુષ્કળ પ્રમાણમાં પાનની નીચેની બાજુએ અથવા તો કુમળી ડાળીઓમાં રહીને રસ ચૂસી નુકસાન કરતો હોય છે. વિશિષ્ટ પ્રકારના મુખાંગો દ્વારા પાન ઉપર ઘસરડા એટલે આમ ખાંચા ઓલા પાડે, ઘસરડા પાડી તેમાંથી રસ ચૂસે. પરિણામે પાન ઉપર સફેદ પટ્ટીઓ સફેદ પટ્ટીઓ જોવા મળે ને, આમ લીટીઓ જોવા મળતી હોય પાનની ઉપર, તો સમજી લેવાનું કે આને કારણે આપણે આ થ્રીપ્સને કારણે આ નુકસાન થયું છે, એ ખાસ જાણવાનું જોઈએ. એટલે ઘણું બધું છે કે આપણે કેવા પ્રકારનું જે જીવાતો છે, એ જીવાતો કયા પ્રકારની છે એની આપણે ઓળખ કરવી જોઈએ. જો ઓળખ ના કરીએ તો ઘણી વખત દવા આપણે છાંટીએ કોઈ પણ, એ દવાનું પરિણામ આપણે મળતું નથી. તો આ રીતે ખાસ આપણે જાણીએ. તો આ જે આ જીવાતોની મેં તમને વાત કરી, ચૂસ્યા પ્રકારની જીવાતો જે મેં 2-3 વાત કરી, જેસીડ છે, એફિડ છે, બરોબર, પછી આ ખાસ કરીને થ્રીપ્સ છે, બરોબર, આ બધી જે આપણે નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. તો આના નિયંત્રણ માટે ખાસ કરીને બધું ઉપદ્રવ જણાય તો એમાં થાયાક્લોરિપ્રિડ છે 28SC 5 મિલી, અથવા તો ફુલોનિમાકામાઇડ્સ, બરાબર, ઈ છે, અથવા તો ઇનોટેરિયોફ્યુરાન, બરાબર, અથવા તો ડાઇફેન્યુથોરાન ઈ પણ છે, અથવા તો એસિપેટ છે, પ્રિપોનિલ છે, બરાબર. આ કોઈ પણ દવા છે, ઇમિડાક્લોપ્રિડ છે, આ કોઈ પણ દવાનો છંટકાવ તમે કરશો તો આ જે જીવાત છે એની સેન્સિટિવ હોય છે, એટલે તાત્કાલિક એનો નિયંત્રણ થઈ આ દવા ખાસ તમારે છાંટવી છે. બીજી વસ્તુ છે કે સફેદ માખી ઉપદ્રવ પણ જોવા મળે. આ સફેદ માખી બહુ નુકસાન કરે. ખાસ કરી સફેદ માખી છે એ તમને ખબર છે કે કોઈ પણ વાયરસ યુક્ત જે રોગો લાગતા હોય ને, બરાબર, કોકડ થાય, ધારો કે આપણે મરચીમાં છે, રીંગણીમાં છે, બરાબર, અમુક બીજા પાકોમાં કોકડ થતો હોય, એ કુકડાઈ જાય ને પાન, તો એનો અસર એ વાયરસને અસર, એ વાયરસ કોણ ટ્રાન્સફર કરે? આ સફેદ માખી ટ્રાન્સફર કરે. એ સફેદ માખી નું કંટ્રોલ પણ કરવું એટલું જ જરૂરી હોય છે. એમાં ખાસ કરીને એનો વૈજ્ઞાનિક નામ છે બેમેસિયા તબાકી છે. બાકી તો એના યજમાન પાકો છે કપાસ છે, તમાકુ છે, રીંગણી છે, ભીંડા છે, આ બધા એના જે યજમાન પાકો છે. ખાસ કરીને એની ઓળખ જોઈએ તો ઈંડા કદના નાના અને લાંબા હોય છે. એ જે બરાબર, ઈંડા એના કદમાં એકદમ નાના હોય અને લાંબા હોય. શરૂઆતમાં એકદમ પીળા અને પાછળથી બદામી રંગના થઈ જાય છે. પાનની નીચેની સપાટીએ ચોંટાડીને મૂકે છે, એ ચોંટી જાય છે. ઈંડા પાછળથી બદામી રંગના થઈ જાય છે. બીજું કે હવે એની અવસ્થા 3 થી 5 દિવસની હોય છે. બચ્ચાઓ આછા પીળા રંગના અને લંબગોળ રીંગણા જેવા હોય છે, અને પાનની નીચેની બાજુ એક જ જગ્યાએ તે ચોંટી રહે છે. એનો સમયગાળો છે 9 થી 14 દિવસનો છે, અને કોશેટા અવસ્થા 2 થી 8 દિવસની હોય છે. એટલે 2 થી 8 દિવસમાં કોશેટો થઈ જાય પછી એમાંથી પુખ્ત નીકળે, બરાબર. પુખ્ત જે નીકળે ફૂદું, એમાંથી પછી આપણે મોટું આપણે પેલું સ્વરૂપ લઈ છે. તો એ ખાસ કરીને લંબગોળ અને ભીંગડા જેવા ચપટા હોય છે, એ પાનની નીચેની બાજુ હોય, ચોટેલા જોવા મળે છે. પુખ્ત શરીરે પીળા, પુખ્ત જે એનું છે ને, આ ખાસ કરીને જે સફેદ માખી, એ પુખ્ત શરીરે પીળા અને સફેદ મીણ જેવા પાવડરથી છાંટવાળા હોય છે. જીવાતનો ઉદર પ્રદેશ ગુલાબી કે લાલ રંગનો હોય છે, અને બંને પાંખો એકદમ સફેદ અને પાછલી પાંખ સહેજ લાંબી હોય છે. પાનની નીચેની સપાટીએ તે જોવા મળતું છે. પાનમાં છે ને નીચેની સપાટી આ ખાસ કરીને જોવા મળતી. સફેદ માખી તે તમે બધા જોઈ જ છે. સફેદ માખી આપણે ખબર છે કે આ સફેદ માખીનો ઉપદ્રવ અત્યારે ખાસ કરીને જે કોસ્ટલ વિસ્તારમાં જ્યાં નારિયેળી વધારે છે, નારિયેળી પાક, એમાં પણ અમુક જે વ્હાઇટ ફ્લાય, એ જુદા જ પ્રકારની વ્હાઇટ ફ્લાય છે. એના ઉપદ્રવ પણ બહુ વધવાને કારણે એને અત્યારે ઓલ ઓવર ઉત્પાદનમાં 30 થી 40% ગેપ પડ્યો છે. અને અમુક નારિયેળી છે એ અમુક કાઢી નાખવી પડે એવી પરિસ્થિતિ અત્યારે તો ઊભી થઈ છે. એટલે એ આમ સફેદ માખીનો ઉપદ્રવ કેવો હોય છે એના ઉપરથી આપણે જાણકારી મેળવી શકીએ. બીજું એ પાનની નીચેની બાજુ રહી રસ શું છે, નુકસાન કેમ કરે છે એ તમને વાત કરું કે રસ શૂસે છે ને તેના ઉપરથી પાન ઉપર પીળાશ પડતા ધાબા પડે છે. કપાસમાં રૂ હલકી ગુણવત્તા વાળું થતું હોય છે. શેરડીમાં નુકસાન પામેલ પાન
બચ્ચા અને કોશેટાથી છવાયેલું હોય છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. એ તમને ખબર છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ સર્જાય છે. જે પાન ઉપર પડતા તેના પર કાળી ફૂગ જેવો વિકાસ થાય છે. તેથી વધુ ઉપદ્રવ વાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા હોય છે. આ કીટક દ્વારા રોગ પ્રેરક વિષાણુ ફેલાતો હોય તો ને ઘણા પાકોમાં સીધી રીતે ઓછું, પરંતુ કોકડાવાનો રોગ જોવા મળતો હોય છે. મેં તમને હમણાં વાત કરી એ કોકડવાનો રોગ ફેલાવાની આડકતરી રીતે વધુ નુકસાન થતું છે. કારણ કે મગ છે, મઠ છે, ચોળામાં છે, બરાબર. પંચરગીઓ, આ તમને પંચરગિયાની વાત કરું. આ જે એમાં ખાસ કરીને ભીંડામાં પણ જોવા મળતો હોય. પંચરગીઓ છે એ વધારે પડતો આના દ્વારા સફેદ માખી દ્વારા ફેલાતો હોય છે. હવે બીજી વાત કરું કે ખાસ કરીને આના જે નિયંત્રણ માટે તમને વાત કરું કે સફેદ માખીની થ્રિપ્સ ઉપદ્રવ વધારે જણાય તો એસી ફેટ છે એ 75 એસપી 10 ગ્રામ અથવા તો ટ્રાઇઝોફોસ 40 ઇસી 25 મિલી અથવા તો એસિટામિપ્રિડ બરાબર 20 એસપી 3 ગ્રામ અથવા તો સ્પિનોસાઇડ બરાબર 45 એસસી 3 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને એનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું આપણે નિયંત્રણ કરી શકીએ. તો આટલું આપણે ખાસ ધ્યાન રાખીએ. બીજું ખાસ કરીને મિલીબગ છે. મિલીબગ પણ એટલું જ અગત્યનું એક કીટક છે. એ ખાસ કરીને તમને ખબર છે કે અમુક આપણે જે કપાસમાં છે બરાબર, એ ઉપરાંત દાડમમાં છે બરાબર. એમાં ખાસ કરીને આ જે મિલીબગ છે એ વધારે પડતું જોવા મળતું હોય છે અને એના કારણે ઘણી નુકસાનીઓ જોવા મળે છે. આ જે છે ખાસ કરીને યજમાન પાકો છે એ કપાસ છે, તમાકુ છે, જુવાર છે, ટમેટા છે, ધાણા છે, ઘાસ છે, કોંગ્રેસ છે, આ બધામાં ઘાસમાં પણ આ અસર કરતું હોય છે. એટલે આ ખાસ કરીને જેની ઓળખની વાત કરીએ તો લંબગોળ આકારનું લીલા અથવા તો કાળા રંગના શરીર પર મીણ આવરણ ધરાવે છે બરાબર. આ જે શરીર ઉપર ટૂંકા અને મધ્યમ લંબાઈના મીણના તાંતણા હોય છે. પુખ્ત બાજુએ શરીરના મુખ્ય ભાગે કાળા ટપકા હોય છે. માદામાં ઉદરની બાજુએ રાખી શરીરમાં છેડે રૂ જેવા તાંતણાની બનેલી કોથળી હોય છે. માદા સામાન્ય રીતે 150 થી 600 ઈંડા, એક જે માદા છે એ 150 થી 600 ઈંડા મૂકે છે. આ ઈંડા અવસ્થા 6 થી 9 દિવસની હોય છે. બચ્ચા અવસ્થા 10 થી 15 દિવસ 4 જુદા જુદા અલગ અલગ રીતે એમાંથી પસાર થાય છે અને એને આયુષ્ય આશરે 7 થી 14 દિવસનો આયુષ હોય છે. અને આ આયુષ ખાસ કરીને એનું જીવન ચક્ર છે 25 થી 30 દિવસનું પૂર્ણ થતું છે. એક વર્ષમાં 14 થી 15 પેઢીઓ આ જે ખાસ કરીને જે મિલીબગ એ બનાવતું હોય છે. હવે એ તમને વ્હાઇટ કલરનું તો જોવા મળતું હોય છે ઘણી વખત બરોબર. આ તમને જે વાત કરી એમાં બરોબર. તો એમાં ખાસ કરીને જે નુકસાનની વાત કરીએ તો એના બચ્ચા અને માદા કુમળા પાન, ડૂંક, પર્ણદંડ, કાળી અથવા તો ડાળી અથવા તો ફૂલ વિકસતા ઝીંડવા અથવા થડ ઉપર ચોંટીને રસ સૂચે છે. પાન વાંકા ચૂકા અને બેડોળ થઈ વૃદ્ધિ અટકે છે. ઉપદ્રિત પાન પીળા પડી સુકાઈ જાય છે. જીવાત ચીકણું મધ જેવું પ્રવાહી બહાર કાઢે છે, જે છોડના વિવિધ ભાગો ઉપર પડતા કાળી ફૂગ જેવો જોવા મળશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે છે. આ ધીમી પડવાને કારણે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન ઉપર અને એના છોડના વિકાસ ઉપર મોટી અસર થતી હોય છે. હવે બીજી વસ્તુ છે આપણે અગત્યનું, અત્યારે મગફળીમાં અગત્યની જે વાત કરીએ તો ઘેણ છે બરોબર. આ ઘેણ પણ એટલું જ નુકસાન કરે. ખાસ કરીને જે ઘેણ છે એ મગફળીમાં જોઈએ તો અત્યારે અમુક મગફળીના પાકો ખાસ કરીને મગફળીના ખેતરોમાં એટલી બધી આ વ્હાઇટ ગ્રબ આવી જતી હોય છે કે જેના કારણે આખા ખેતર ફેલ જાય. તો આ જીવાત કેટલી ખાસિયતો લીધે તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. પરિણામે તેના જીવનની દરેક અવસ્થાએ તેમની ઘટતી જાય છે. હાલો. જી મિસ્ટર ગોયલ, ખૂબ જ સરસ વિગતવાર માહિતી આપી રહ્યા છો. ત્યારે પાકને રોગમુક્ત રાખવામાં માટીની તંદુરસ્તી અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે જો માટી જ રોગગ્રસ્ત હશે તો નિયંત્રણ મેળવવામાં પણ સમય લાગશે. આથી માટી કેવી હોવી જોઈએ? તો આ તમે સરસ વાત કરી. માટી છે ને જમીન ઈ પાકનું મુખ્ય સ્ત્રોત હશે બરાબર. જો જમીન આપણી નબળી હશે, જમીન વધારે પડતી ખાતરો, વધારે પડતી દવાઓ બરોબર, આને કારણે જો જમીન આપણી જો બંજર હશે અથવા તો ફળદ્રુપ નહીં હોય જમીન, તો આ જમીનમાં ખાસ કરીને જીવાતો આવવાની, ખાતરો ને કારણે જીવાતો વધારે આવતી હોય છે બરાબર. એટલે આને કારણે જીવાતો આવવાની શક્યતા પૂરી છે બરાબર. તો આ જીવાતો ન આવે એટલા માટે આપણે જમીનને ફળદ્રુપ
એટલી સારી રાખે. ફળદ્રુપ કઈ રીતે રહી શકે કે જે ઓછામાં ઓછી દવા અને ખાતર નાખી, ભલે રાસાયણિક ખાતર તો આપણે નાખવું જ પડે, નો ડાઉટ, તો એનું પ્રમાણમાં એને જે ભલામણ મુજબ જ ખાતર નાખીએ તો આપણે સારામાં સારું. ને અત્યારે ઘણા ખેડૂતો મિત્રો, આપણે ખબર છે હવે તો આપણા રાજ્યપાલ શ્રી ને આપણા પ્રધાનમંત્રી શ્રી પણ આપણે કહે છે કે બને ત્યાં સુધી તમે પ્રાકૃતિક અથવા તો જૈવિક ખેતી ઉપર તમે વધારે ભાર મૂકો, બરોબર. અને એના ઉપર આપણી ગવર્મેન્ટે ખાસ કરીને ભાર મૂકી અને એના ઉપર કરોડોની ગ્રાન્ટ આપી છે. તો આ ઉપર ખેડૂતો ઘણા આગળ વધ્યા છે. અને અત્યારે ઘણા ખેડૂતો એવા છે, કારણ કે મારા કોન્ટેક્ટમાં તો હજારો ખેડૂતો કોન્ટેક્ટમાં આવી ગયા છે. તો એમાંથી ઘણા ખેડૂતોને મારા ફોન આવે છે કે અમે ખાસ કરીને અત્યારે દવાઓ અને ખાતરો એકદમ બંધ કરી દીધા છે, અને પણ ખાસ કરીને જ્યાં જૈવિક જંતુનાશકો છે એનો ઉપયોગ કરી અને જમીનની ફળદ્રુપતા સારી રહે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ, અને એમાં સારી એમાં સફળતા મળી છે. અત્યારે અમારે જે પાક ઉત્પાદન આવે છે, બરાબર, અમારો જે પાક લેવાય છે એના ભાવ પણ અમને સારા મળતા થાય છે. એનું કારણ છે કે જમીનમાં આપણે આ જે ઝેર મુક્ત કોઈ પણ પાક ઉત્પન્ન કરીએ, ખાસ કરીને ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીથી જે પાક થાય એ એકદમ સારો. અને તમને ખબર છે કે એના ઉપરથી આપણે એ મીઠો પણ એટલું જ હોય છે. તો એની પરફેક્ટ જે ખેડૂતો અમુક એવા ખેડૂતો છે કે જેના અગાઉથી ઓર્ડર આવી જાય છે બીજી પાર્ટીઓના અથવા તો બીજા વેપારીઓના, કે જે અગાઉથી કહી દે છે કે તમારું જેટલું ઉત્પન્ન થાય તે તો અમને આપી દેજો, બરાબર. આ રીતે ઘણા ખેડૂતો સારામાં સારી આવક મેળવી અને સારામાં સારું કમાય છે. કદાચ એવું માનીએ કે આ જૈવિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતીને થોડું ઘણું ઉત્પાદન ઓછું પણ આવે, પણ ઉત્પાદન ઓછું આવે એની સાથે આપણે ભાવ પણ સારા મળતા હોય છે. તો એની સામે આપણે કમ્પેરિઝનમાં આપણી જમીન તો ફળદ્રુપ બને જ છે. તો આ જીવાતો વધારે પડતી આ જમીનમાં વધારે પડતા રાસાયણિક ખાતરો અને દવાઓને કારણે જીવાતો આવતી હોય છે. બીજું કારણ હું તમને કહું કે કોઈ પણ જીવાત હોય એના ઉપર તમે રાસાયણિક દવાઓ, બરોબર, એટલે જંતુનાશક દવાઓ છે, કેમિકલ દવાઓ છાંટીએ છીએ, એને કારણે શું છે કે જીવાતો, ધારો કે એક ખેતરમાં લગભગ 1,00,000 જીવાત છે, તો 1,00,000 જીવાત ઉપર આપણે દવા છાંટી એમાંથી ફક્ત 100 જીવાત બચી ગઈ, 100 જીવાત ખાલી બચી ગઈ ને, તો એ 100 જીવાતમાં રેઝિસ્ટન્ટ પ્રતિકાર શક્તિ આવી જાય, પછી એ દવાની અસર એનામાં નહીં થાય, બરાબર. એટલે આ પ્રતિકાર શક્તિ આવી જાય પછી વધારે નુકસાન થતું હોય છે. એટલે આ રીતે ખાસ કરીને આપણે, તમે વાત કરી સારી, કે આપણે જમીનની જે સોઇલ છે, માટી છે, એને ફળદ્રુપ રાખીએ અને એમાં ઓછામાં ઓછા કેમિકલ યુક્ત રાખશું તો હું માનું ત્યાં સુધી સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ. કરી રહ્યા છીએ ત્યારે કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવો દ્વારા રોગ જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે, પરંતુ આપણી આસપાસ પણ એવા ઘણા કુદરતી તત્વો છે કે જે સૂક્ષ્મજીવો છે, રોગ જીવાતના નિયંત્રણ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કેવા કુદરતી તત્વો જેનો આપણે ઉપયોગ કરી શકીએ? ખાસ કરીને સરસ તમે વાત કરી કે અત્યારે આપણે કોઈ પણ નિંદામણ નાશક છે એમાં પણ આ જૈવિક ઉપયોગ કરવા માંડ્યા છે. કારણ કે 10 પર્ણ અર્ક એનો અર્ક બનાવી અને છાંટીએ તો એના ખાસ કરીને નિંદામણ નાશક અથવા જંતુનાશકમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જીવામૃત છે એનો છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ સારું એવું પરિણામ મળે છે. પણ ખાસ કરીને જો ઘરગથ્થુ આ રીતે મેં કીધું કે 10 પર્ણ અર્ક છે અથવા તો બીજા ઘણા પણ તમાકુ છે, બીજી વસ્તુ ઘણું નાખીને પણ આ રીતે પેસ્ટિસાઇડ આપણે જંતુનાશક દવાઓ બનાવતા હોય છે, પણ એ ઓર્ગેનિક હોય છે કે જે ખરેખર પાક ઉપર બીજી આડઅસર થતી ન હોય. ખાસ કરીને અમારે યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા પણ ખરેખર જૈવિક ઉત્પાદકો છે, એમાં ખાસ કરીને બીવેરિયા બેસિયાના છે, ટ્રાઇકોડર્મા છે, આ બધી અલગ અલગ પ્રકારની અમે જે બાયો પ્રોડક્ટ બનાવીએ છીએ અને ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો લઈ જાય છે. હમણાં અમારે શું છે એમાં થોડું કંટ્રોલ હતો હમણાં, બરાબર, કારણ કે અમારી પાસે લાયસન્સ નહોતું એટલે વેચી શકતા નહીં. તો હવે લાયસન્સ ગવર્મેન્ટે આપ્યું છે એટલે અમે પુષ્કળ પ્રમાણમાં આ રીતે ખેડૂતોની ડિમાન્ડ રહી છે અને સારા પ્રમાણમાં અહીંથી અમે આપીએ છીએ. એમાં ખાસ કરીને બીવેરિયા બેસિયાના જે કોઈ પણ જંતુનાશક દવા અથવા તો જંતુનાશક દવામાં બેસ્ટ પરિણામ આવ્યા છે, અને કોઈ પણ જંતુ હોય અથવા તો ઈયળ હોય એના ઉપર સારામાં સારું પરિણામ પણ મેળવે છે. એ હમણાં ડોક્ટર ડીએમ જેઠવા સાહેબ છે એના સારા પ્રયત્નો કરે છે અને એનું પરિણામ પણ સારું જોવા મળે છે. એ અમારે ટ્રાઇકોડર્મા છે, અમારા પેથોલોજીમાંથી રોગશાસ્ત્રમાંથી ટ્રાઇકોડર્મા છે, એ ખાસ કરીને જે ઉગસુકનો રોગ અથવા તો ખાસ કરીને જે મગફળીમાં સુકારો આવે છે એના કંટ્રોલ માટે પણ ટ્રાઇકોડર્મા પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો વાપરે છે. હું તો ખેડૂત ભાઈને કહું છું કે કોઈ પણ પાકમાં તમે વાવેતર કરતા પહેલા તમે એરંડીનો ખોળ અથવા તો દેશી ખાતર, બરાબર,
ગળતિયું ખાતર એમાં તમે મિક્સ કરી અને ટ્રાઇકોડર્મા કોઈ પણ પાક હોય વાવતર પહેલા તમે ચાસમાં નાખી દો તો કોઈ પણ પ્રકારના જે ફૂગનાશક જે હોય બરાબર, જે ફૂગ હોય એ ફૂગનો આ કંટ્રોલ કરશે અને સારામાં સારું આપણે પરિણામ આપણે મેળવી શકીએ. મિસ્ટર ગોહિલ, તમે અમારા ખેડૂતોને આટલી સરસ માહિતી આપી રહ્યા છો. આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ડોક્ટર GR ગોહિલને મળીને જીવાતો અને તેના નિયંત્રણ વિશે ચર્ચા કરી. વિગતવાર માહિતી તેમજ કઈ બાબતની તકેદારી રાખવી તેની જાણકારી મેળવી. આવતીકાલે ફરીથી મળીશું એક નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.